નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો, સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે। ચાંદીનો ભાવ 4005 રૂપિયાથી વધીને 2,20,408 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે, જ્યારે સોનું MCX પર 743 રૂપિયા ઉછળીને 1,41,649 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,31,390 રૂપિયા છે। મિત્રો, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,43,330 રૂપિયા પર પહોંચી ગયો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2000 રૂપિયાના હપ્તામાં વધારો થવો જોઈએ કે નહીં। મિત્રો, દેશના કરોડો ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મહત્વપૂર્ણ આર્થિક સહારો બની છે। અત્યાર સુધી યોજનાની 23 કિસ્ત એટલે કે 23 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે। હવે સૌની નજર આગામી 24મા હપ્તા પર છે, પરંતુ આ વખતે સરકાર માત્ર હપ્તો જમા કરવાની પ્રક્રિયા સુધી મર્યાદિત નથી। લાભાર્થીઓની વિગતોનું ચુસ્ત વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે, જેથી સહાય માત્ર પાત્ર ખેડૂતો સુધી પહોંચી શકે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય। મિત્રો, રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે। સામે આવેલી માહિતી અનુસાર હાલ ગુજરાત રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય છે અને આ 3 શક્તિશાળી વરસાદી સિસ્ટમના કારણે વહેલી સવારથી રાજ્યમાં કુલ 93 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે। મિત્રો, હવામાન વિભાગ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે, તેમજ દરિયામાં તેજ પવન ફૂંકાવાની પણ આગાહી કરી નાખી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘર વિહોણા લોકોને ઘર બનાવવા મળશે પૈસા। મિત્રો, સરકારી પ્લોટની ફાળવણી અંગે સરકાર તરફથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે। સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ યોજના હેઠળ વધુ સહાયની જાહેરાત કરી છે। મકાન માટે પ્લોટ વિકાસ ખર્ચમાં 5 ગણો વધારો કરાયો છે અને હવે પ્લોટ દીઠ વિકાસ ખર્ચ 1,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવ્યો છે અને આ ગામ તળની ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટેની સહાય પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો આ યોજના મહિલાઓને બનાવશે કરોડપતિ। મિત્રો, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા LICની એક ખાસ સ્કીમ છે। આનું નામ આધારશિલા પ્લાન છે। મિત્રો, આમાં 8 વર્ષથી 55 વર્ષ સુધીની મહિલાઓ રોકાણ કરી શકે છે। આ હેઠળ બેઝિક સમ એશ્યોર્ડ મિનિમમ રકમ 75,000 રૂપિયા અને વધુમાં વધુ 3 લાખ રૂપિયા છે। મિત્રો, પોલિસીની ટર્મ ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષની છે અને આમાં પોલિસી પૂર્ણ થવા પર ધનરાશિ મળવાની છે અને આ સ્કીમ માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 7 દિવસ ભારે વરસાદની આગાહી। મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી નાખી છે। તેમના જણાવ્યા મુજબ 22 જુલાઈથી ગુજરાતમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે। મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 3 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે, જ્યારે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે। જો સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં 5 થી 6 ઇંચ વરસાદ નોંધાઈ શકે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર। મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓ માટે NPSને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નાણાં વિભાગે પેન્શન ફંડમાં ઇક્વિટી રોકાણની મર્યાદા વધારીને 75% કરી છે। અગાઉ કર્મચારીઓ પોતાના પેન્શન ફંડમાંથી માત્ર 50% સુધી ઇક્વિટીમાં રોકાણ કરી શકતા હતા। નવા નિયમથી કર્મચારીઓને લાંબા ગાળે વધુ સારું વળતર મળવાની શક્યતા વધી છે। મિત્રો, વધુ જોખમને લઈને ઊંચું રિટર્ન મેળવવા ઈચ્છતા કર્મચારીઓ માટે આ નિર્ણય ફાયદાકારક સાબિત થઈ શકે છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો મિત્રો ગુજરાતની અંદર કઈ કઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો આજે 21 તારીખ છે અને 21 તારીખે સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે। મિત્રો અહીં આપેલી માહિતી ભારતીય હવામાન વિભાગ જે અમદાવાદની અંદર સેન્ટર આવેલું છે તેને આ માહિતી શેર કરી નાખી છે। જ્યારે મિત્રો 22 તારીખની વાત કરીએ તો સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીની અંદર છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે। જ્યારે મિત્રો બાકી રહેલા વિસ્તારોની અંદર ક્યારેક ઓછો અથવા તો હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે। જ્યારે મિત્રો 23 તારીખની વાત કરી નાખીએ તો મિત્રો 23 તારીખમાં ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલીની અંદર ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। જ્યારે મિત્રો અહીં આપેલા આજે વાવ, થરાદના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાની અંદર કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। જ્યારે મિત્રો બાકી રહેલા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। મિત્રો અહીં આપેલા માહિતી 23 તારીખના રોજ થનાર વરસાદ માટેની છે। જ્યારે મિત્રો 25 તારીખની વાત કરી નાખીએ તો 25 તારીખે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરની અંદર છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે મિત્રો બાકી રહેલા વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે।